સુરતમાં બાળમજૂરી કરાવતા એક યુવકની ધરપકડ કરાઈ। સુરતના નાના વરાછા શક્તિવિજય સોસાયટી ખાતે મકાનમાં સમોસા બનાવવાના ગોડાઉનમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી। આ દરમિયાન કાપોદ્રા પોલીસને માહિતી મળતાં પોલીસે અહીં દરોડો પાડીને માલિક મદનલાલ દેવીલાલ ડાંગી ધરપકડ કરી અને અહીંથી 4 બાળકોને મુક્ત કરી અને બાળકોના પરિવારજનો વતન હોય પોલીસે તેઓના વાલીઓનો સંપર્ક કર્યો છે અને હાલ બાળકોને કતારગામ ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપ્યા હતા। ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક PCR 6 ને કાપોદ્રા પોલીસ સ્ટેશનની PCR 6 ને કોલ લાગેલો કે શક્તિવિજય સોસાયટી નાના વરાછા વિસ્તારમાં એક સમોસાની દુકાન છે જેના માલિક છે મદનલાલભાઈ ડાંગી, જેઓ મૂળ રાજસ્થાન ઉદયપુર ના હોય, તેઓ પોતે જુદા જુદા બાળકોને બોલાવી અને બાળ મજૂરી કરાવે છે। આ પ્રકારનો કોલ હોય જેથી PCR ઇન્ચાર્જ 6 ના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ હેડ કોન્સ્ટેબલ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે। ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં 4 નાના નાના બાળકો જેની ઉંમર આશરે 10 થી 12 વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે। જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો 4 બાળકો તેમના જ ગામના હોય। આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ 4 બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ 4 બાળકો કતારગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે।